સિસ્ટમ પર સવાલ। સીમા પર જવાનો દેશ બચાવે છે અને એસસી ઓફિસમાં બેસેલા અધિકારીઓ ગૌચર વેચી ગજવા ભરે છે। નમસ્કાર, આપની સાથે હું નીરવ ગોસ્વામી। આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર। અંજારના ખેડૂતોમાં જાગૃત નાગરિકોની જનતા રેડ। ગૌચર જમીનમાંથી કરોડો અબજો રૂપિયાની ખનીજ ચોરીનો પર્દાફાશ। ખાણ ખનીજ વિભાગની મિલીભગત સામે રોષ। આ દેશમાં કહેવા માટે તો બધું જ છે, કાયદો છે, કાનૂન છે, વ્યવસ્થા છે અને એનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે લાખો રૂપિયાના પગાર લેતા અધિકારીઓ પણ છે। પરંતુ પ્રશ્ન એ છે કે શું આ અધિકારીઓ પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવી રહ્યા છે? આજે કાયદો ફક્ત કાગળ ઉપર જ જીવંત હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। એક તરફ દેશની માતૃભૂમિની રક્ષા કરવા સરહદ પર આપણા વીર જવાનો દિવસ રાત એક કરી રહ્યા છે, તો બીજી તરફ એસી ચેમ્બરમાં બેસી સરકારી ગાડીઓમાં ફરતા અને મોટા પગાર લેતા અમુક ભ્રષ્ટ અધિકારીઓ દેશને અંદરથી ખોખલો કરી પોતાની તિજોરી અને ગજવા ગરમ કરી રહ્યા છે। ખાસ કરીને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ભૂમિકા આજે ભારે શંકાના ઘેરામાં છે। ભૂમાફિયાઓને ખુલ્લી છૂટ આપીને ગૌચર અને શ્રી સરકાર જમીનોમાંથી કોઈના બાપની પણ બીક રાખ્યા વગર ખનીજ ચોરી કરાવવાનો કાળાબજારીનો ખેલ ચાલી રહ્યો છે। ડુંગરોના ડુંગરો તોડી પાડવામાં આવે અને 20થી 25 એકર જેટલી વિશાળ ગૌચર જમીનમાંથી કરોડો અબજો રૂપિયાની ખનીજ ચોરી થઈ જાય છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જગ્યા પર ના જોઈ હોય। શું આ શક્ય છે? અધિકારીઓના છુપા આશીર્વાદ અને મિલીભગત વગર આટલું મોટું કારસ્તાન એ અશક્ય છે। અંજારના ખેડોઈ ગામે જનતા રેડથી ખળભળાટ। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અંજાર તાલુકાના ખેડોઈ ગામના જાગૃત નાગરિકોએ હિંમત દર્શાવી હતી। ગૌચર જમીનમાં બેફામ ચાલી રહેલા ગેરકાયદેસર ખનન સ્થળ પર પહોંચીને ગ્રામજનોએ જનતા રેડ પાડી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને સ્થળ પર અધિકારીઓને બોલાવવાની ફરજ પડી હતી। આ ઘટના બાદ આખા ગામમાં અને પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે કે 20થી 25 એકર ગૌચર જમીન પરથી અબજો રૂપિયાની સંપત્તિ લૂંટાઈ ગઈ ત્યાં સુધી ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું કે પછી આંખ આડા કાન કરવામાં આવ્યા હતા। ગ્રામજનોએ આક્રોશ સાથે સ્પષ્ટ જણાવ્યું કે ખાણ ખનીજ ખાતાની સીધી સંડોવણી વગર આટલી મોટી ખનીજ ચોરી શક્ય જ નથી। જે કામ નિંદ્રાધીન અધિકારીઓએ કરવાનું હતું તે કામ ગામના જાગૃત નાગરિકોએ કરીને તંત્રને અરીસો બતાવ્યો છે। હવે જોવાનું એ છે કે સરકાર જાગશે કે કૌભાંડીઓને છાવરશે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આવનાર સમયમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે નૈતિકતાના ધોરણે શાસન પ્રશાસન કે કોઈ કડક તપાસ બેસાડશે કે કેમ? જો ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારીઓની બેનામી સંપત્તિ તટસ્થ તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયાનું મોટું કૌભાંડ અને તેના આંકડાઓ અને એના સાથે એના આંકડાઓ પણ ખુલ્લા પડી શકે તેમ છે। હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર બાબતે અત્યારે કોણ આગળ આવશે? શું તટસ્થ તપાસ બેસાડવામાં આવશે કે કેમ? બાકી ગ્રામજનોએ શું જણાવ્યું અને ગ્રામજનોએ જે જનતા રેડ કરી એના પણ હું તમને વિઝ્યુઅલ દેખાડીશ અને ગ્રામજનોએ શું જણાવ્યું અને જે ખાણ ખનીજ વિભાગના જે અધિકારી આવ્યા હતા એણે શું જણાવ્યું એ તમે પણ સાંભળો। આભાર। બાપુ, આજે જે મુદ્દો સામે આવ્યો છે ખનીજ ચોરીનો, આ મુદ્દાને લઈને તમે શું કહેશો? અમારા વિસ્તારમાં બ્લેક ટ્રેકની લીઝો અહીંયા મંજૂર થયેલી છે। આ બાબતે અમે આગળ કોઈ બ્લેક ટ્રેકની લીઝો મંજૂર ન થાય એ બાબતે ટોટલ ખાતાઓને જાણ કરેલી છે અને અમારા ગામના યુવાનોને થોડીક એવી માહિતી હતી કે ભાઈ અહીંયા બ્લેક ટ્રેપની જે લીઝ આવેલી છે એની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે ખોદકામ થઈ રહેલું છે। તો કાલે યુવાનો અહીંયા આવ્યા હતા અને જોયું હતું પણ સ્થળ ઉપર સાધન એક ખાલી હિટાચી મશીન હતું ને ડમ્ફર નીકળી ગયેલું હતું, એટલે કાલે રેડ ન પાડી અને આજની તારીખે સાંજના રેડ પાડતા અહીંયા આગળથી એક હિટાચી મશીન, 2 ડમ્ફર અને ઓછામાં ઓછું લગભગ 15 એકરમાં હિસાબથી 12 ગેરકાયદેસર રીતે ખનન થયેલું છે। તો તમામ જે સંબંધિત વિભાગો છે, ખાણ ખનીજ ડીસી સાહેબ તમામને અમે જાણ કરેલી છે અને કાયદેસર ધાક બેસે એવી કામગીરી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। તમને કઈ રીતે ખ્યાલ આવ્યો કે એટલા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે? આ વિસ્તારમાં અમારે આજુબાજુના અહીંયા કને એક શીતળા માતાજીનું મંદિર આવેલું છે અને એક અમારો ચેકડેમ આવેલો છે। તો જેના કારણે ક્યારેક ગામના યુવાનો અહીંયા કને ઇકોલોજીથી ભરપૂર વિસ્તાર છે એટલે આવતા હોય છે।
તો અહીંયા આવતા હતા ને બાજુમાં એમને મશીનનો અને ડમ્ફરનો અવાજ આવતા એ લોકોએ થોડુંક ચેક કર્યું કે આ અહીંયા બાજુમાં આટલી બધી તો લીઝ છે નહીં, ક્યાંક ખોદકામ થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે. તો જોયું તો લીઝના જે ખૂંટા છે તે અહીંયાથી બહુ જ દૂર છે અને લગભગ ઓછામાં ઓછું 15 એકર વિસ્તારમાં ઓછામાં ઓછું કહી શકું છું. પછી તો ખાણ ખનીજ વિભાગ જે માપણી કરશે એના ઉપરથી ખ્યાલ આવશે કે ગેરકાયદેસર રીતે અહીંયા ખનન થયેલું છે અને તમામ વિભાગના કર્મચારીઓ અત્યારે મોજૂદ છે અને જે એની પ્રક્રિયા છે એના વિરુદ્ધ જે એ અત્યારે ચાલી રહી છે. જે રીતે ગામના લોકોએ જાગૃતિ દેખાડી તે જ રીતે અત્યારે હમણાં ચર્ચા થઈ રહી હતી કે અધિકારીઓ શું કામગીરી કરી રહ્યા હતા, એ વિષયને લઈને તમે શું કહેશો? ખાણ ખનીજના વિભાગની જવાબદારી હોય છે કે એ લોકો રૂટીનમાં અહીંયા વિઝિટ કરતા હોય છે, જે બ્લેક ટેપની લીજો હોય છે ત્યાં કને. તો આટલા મોટા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનન થયું હોય અને ખાણ ખનીજ વિભાગને જાણ ન હોય એ અશક્ય લાગે છે. તો ક્યાંક ને ક્યાંક આ લોકો પણ અંદર સંડોવાયેલા હોય એવી ચોક્કસ એ શક્યતાને નકારી શકાતી નથી. તમે કીધું બાજુમાં ચેકડેમ આવેલું છે તો અહીંયા બ્લાસ્ટ કેમ થતું હશે, એનાથી એને અસર થઈ શકે? ચોક્કસથી અસર થાય છે. આ બાબતની અમે જિલ્લા કલેક્ટર, ફોરેસ્ટ વિભાગ, સિંચાઈ વિભાગ, મામલતદાર સાહેબને ગ્રામ પંચાયત દ્વારા ટોટલ જગ્યાએ અરજીઓ કરવામાં આવેલી છે કે ભાઈ અહીંયા બ્લાસ્ટિંગ થાય છે ને આ બાબતે તમે થોડુંક ધ્યાન રાખો અને આ લીઝથી બહાર જે ખોદકામ થઈ રહ્યું છે એ પણ તમે જુઓ અને આગળ નવી ખેડૂતની આજુબાજુમાં કોઈ પણ બ્લેક ટેપની ખાણોને મંજૂરી ન આપવામાં આવે એ તમામ રજૂઆતો અમે તમામ સંબંધિત ખાતાઓને કરેલી છે. આગળ કઈ રીતે આગળ વધશો આ વિષયને લઈને? આ વિષયને આગળ વધવા માટે હવે અત્યારે તો અમે ગ્રામજનો લગભગ બધા યુવાનો અત્યારે હાજર છે. તો આના ઉપર એક કડકમાં કડક કાર્યવાહી થાય અને આવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયા ન થાય એ બાબતે તમામ સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવશે અને આગળ મુખ્યમંત્રી સુધી આટલું મોટું ગેરકાયદેસર રીતે ખનન થયેલું છે તેની જાણ મુખ્યમંત્રીશ્રીને પણ કરવામાં આવશે. કોણ કોણ અધિકારીઓ આવ્યા હતા અહીંયા? અમે ડીસી સાહેબને જાણ કરી હતી અંજાર, તો ડીસી સાહેબે મામલતદાર બેનશ્રીને અહીંયા મોકલાવ્યા હતા. અત્યારે અંજાર ખાણ ખનીજ વિભાગ અહીંયા હાજર છે, એમાં જ એફએસને પણ જાણ કરી છે. તે લોકો પણ રસ્તામાં છે અને ટૂંક સમયમાં આવી જશે અહીંયા. હાર્દિકભાઈ, 15 એકરની અત્યારે વાત સાંભળવામાં આવી છે, તો તમારા હિસાબે કેટલા પાયે ભ્રષ્ટાચાર થયો હશે અથવા તો કેટલો માલ ઉપડ્યો હશે? આ 15 એકરની દિવસે જરાક આપણે ટાઈમ મળે તો આપણે ઓ બાજુ લઈ જઈશું. આ 15 એકરથી પણ મારા ખ્યાલથી વધારે વિસ્તાર હશે અને આ જોતા રૂપિયાનો અંદાજ લગાવવો અઘરો પડે છે સામાન્ય માણસ માટે. તો કે આ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાનો મલબો અહીંયાથી ઉપાડ્યો છે અમને. તમારા હિસાબે કેટલા સમયથી આ બધું ધમધમતું હશે? મારા હિસાબે તો જે પ્રમાણે જે ગેરકાયદેસર મતલબ એમની લીઝથી બારે માલ ઉપાડ્યો છે આ ઘણા વર્ષોથી ચાલતું એવું લાગે છે. આ 6-8 મહિનામાં થાય એટલું બધું છે જ નહીં, કેમ કે ઘણો બધો મલબો 15-20 એકરની ઉપર હશે જમીન. તો એક રીતે કહી શકાય કે પ્રશાસન સૂતું રહ્યું માનું, તમને શું લાગે? 100% પ્રશાસનની ઘણી બેજવાબદારી છે, કેમ કે અહીંયા કને એમને રૂટીન ચેકઅપ, રૂટીન મુલાકાતે આવવાનું હોય, એમના ધ્યાન બહાર આ વસ્તુ આવડી મોટી વસ્તુ થાય એ શક્ય જ નથી. આ ગૌચર જમીન છે કે ગામની? અહીં અમારા સરપંચશ્રીને વધારે ખબર હશે, લગભગ તો ગૌચરમાં જ આવે છે. તો શું આગળ માંગણી શું રહેશે ગ્રામજનો વતી? ગ્રામજનો વતીથી અમારી માંગણી છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને આમાં કોઈ અધિકારીઓ પણ સામેલ હોય આ કાંડમાં તો એના ઉપર પણ કડકમાં કડક લીઝ રદ કરવામાં આવે. અમારી ગ્રામજનોની માંગણી બ્લેક ટેપની લીઝ રદ કરવામાં આવે. સાહેબ, પહેલો તો આપનો પરિચય આપો. હું માઇન સુપરવાઇઝર MS ગોજિયા, અંજાર પૂર્વ કચ્છ. સાહેબ, તમારા હેઠળ શું શું કામગીરી આવે? આપણે ગેરકાયદેસર જે બી ખનન વહન સંગ્રહ રોકવાની જે પૂર્વ કચ્છ જિલ્લામાં આપણે 5 તાલુકા છે એમાં જે બી ખનન વહન સંગ્રહ અને ફરિયાદ હોય આપણે કામગીરી કરવાની હોય છે અને બિનઅધિકૃત ખનન વહન જ્યાં થતું હોય એ રોકવાની કામગીરી અમારા અંડરમાં આવે છે. સાહેબ, અત્યારે જે ખેડૂતોમાંથી આ જે ગ્રામજનો તમને બોલાયા છે તો શું મુદ્દો હતો? આજે એવું જાણવા મળ્યું છે કે ગ્રામજનો દ્વારા આજે મતલબ તપાસ કરેલ છે, એમાં એક મશીન અને 2 ડમ્પર ટેલર દ્વારા છે ને 8 મોરમ ખનીજનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું કોઈ સરકારી પડતરમાં મામલતદારના રિપોર્ટ મુજબ સરકારી પડતરમાં થતું હોવાનું ધ્યાને આવેલ છે. સાહેબ, આટલી મોટી 15 એકરમાં જે ગ્રામજનો જણાવ્યું કે ખનન ગેરકાયદેસર 20 થી 25 એકર ગ્રામજનો જે જણાવ્યું જે ખનન થઈ રહ્યું છે, તો આપના દ્વારા ક્યારે પણ અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું? અવારનવાર જે બી ગ્રામજનોની રજૂઆત છે અથવા કોઈ ફરિયાદીની સ્પેશિયલ રજૂઆત હોય તો એના અનુસાર આપણે તપાસ હાથ ધરતા હોઈએ છીએ અને અમને સાથે રાખીને જ તપાસ હાથ ધરતા હોઈએ. આવી લેખિત રજૂઆત અમારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આવી કોઈ મળેલ નથી અને આવી કોઈ લેખિત રજૂઆત મળે છે તો ચોક્કસ એવી કાર્યવાહી કરવામાં આવે છે. રજૂઆત ન હોય તો એ પૂછી લો, એ બધું પૂછા કરી. ખાસ કરીને મારે એ જાણવું છે છેલ્લે ક્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી? આપણે હમણાં જ 2-3 દિવસ પહેલાં જ કોઈ ખેડૂતના જ કોઈ
હતા ફરિયાદી, એમને લોકેશન નાખેલ હતું, એમાં આપણે તપાસ કરેલ હતી. તો ત્યારે તમે તપાસ કરી તો એટલો મોટો એ કૌભાંડ જે હતું આ બાજુ આપણે લોકેશન હતું, પેલી રસ્તાની પેલી બાજુનું લોકેશન હતું, બરાબર. જે લોકેશન હતું એ ઉપર આપણે તપાસ કરી હતી, એના આપણી પાસે પુરાવા બી છે. જી આમાં જે રોયલ્ટી જનરેટ થતી હોય છે સાહેબ, તો આવી રીતે ખનન જે ગેરકાયદેસર જમીનમાં થતી હોય તો એ રોયલ્ટી કઈ રીતે નીકળતી હોય? એ તો તપાસનો વિષય છે, એ તો બધો તપાસ થશે પછી ખ્યાલ આવશે. જી આગળની શું કાર્યવાહી તમે હાથ ધરશો? આગળની હવે ગ્રામજનોની એવી રજૂઆત છે કે માપણી અમારા રૂબરૂમાં કરવામાં, માપણીમાં જે હશે માપણી કરી અને ચોક્કસ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ને ગ્રામજનો ખાસ એ રીતે અત્યારે કહી રહ્યા છે કે જે પણ આમાં ખાતું છે, ખાણ ખનીજ ખાતું, એમની સંડોવણી હોય તો જ એટલે મોટે પાયે ભ્રષ્ટાચાર કે આવું ખનન થયું હોય. એવું એટલો સમય ત્યાં કોઈ મતલબ એવું ધ્યાને આવેલ નથી, અથવા કોઈ આવી ફરિયાદ કે રજૂઆત આવેલ નથી ગ્રામજનો દ્વારા અમારા મતલબ આ કાર્યકાળ દરમિયાન. તો તમે કંઈક તમારી ચેકિંગમાં નબળાઈ દેખાડી છે એના કારણે એટલું મોટું ખનન નહીં, અમારા તમે માનો છો કે નથી દ્વારા માનતા? ચેકિંગ અવાર કરવામાં આવે છે અને આવી કોઈ પ્રવૃત્તિ હાથે મતલબ ધ્યાને આવેથી સીઝ કરીને આગળ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. ધન્યવાદ.